ચારબાયુ માની આંધ્રા બાકુની દેવીની તમામ મારી નેવાણું નાયકની દેવી આજ રોજ અમે જેતપુરની પેઢીવાળા તથા જેતપુરમાં રહેલ મારી તમામ નાત જેતપુરની પેઢીથી જીવરાજભાઈ કુંડિયાને 11 વર્ષથી સમાજમાંથી બહાર કાઢેલ છે. તેમાં જીવરાજભાઈ કુંડિયામાં નાના ભાઈની દીકરીનો વેદ કરેલ છે, એનું નિવારણ કરેલ નથી. જીવરાજભાઈ કુંડિયા નાના ભાઈની દીકરીનો વેદ દબાવવા માટે રામજી ખાંગણવાળા સેમડાવાળા અને જીવરાજભાઈ કુંડિયા જિગ્નેશ કેશુ જહાણિયા ઉર્ફે જીગો અને પરેશ પ્રવીણભાઈ કુંડિયા આ ચારેય ભેગા થઈ જેતપુરની પેઢીવાળા કુંડિયા પરવીનભાઈ મોતીભાઈ, રાજુભાઈ મોતીભાઈ તથા વિનુભાઈ મોતીભાઈ ને ખોટા બદનામ કરવાના વિડીયો વાયરલ કરેલ છે. આવા ખોટા વિડીયો વાયરલ થાય છે અને તમામ આક્ષેપ ખોટા છે. આ બધું જેતપુરની પેઢીએ દેરડીની ધારે અમે જેતપુરની તમામ નાચ ભેગી થઈને આ આક્ષેપ ખોટા છે એવું સાબિત કરી છીએ. બીજું કે હવે કોઈ જીવરાજભાઈ કુંડિયાની પરાજી કે કોઈ લોકાવાય કરીશ એ બધું ભોગવવાનું જીવરાજભાઈ પોતે જ રહેશે. પરેશ કુંડિયા પાસે તું જે કાંઈ કરાવીશ એ પણ તારે ભોગવવાનું રહેશે. બીજું જેતપુરની પેઢી કે કોઈ નાચ કોઈ થાય તો તેની તમામ જવાબદારી જીવરાજ કુંડિયા તારી રહેશે. કોઈ લોકાવાય કરીશ તો જેતપુરની તમામ નાચ એક જ છે અને પેઢીવાળા કોરજ છે. તારે નાતમાં આવવું હોય તો જેતપુર આવવું જ પડશે. જેતપુર તારે આવવું જ પડશે. દેરડીની ધારે ચારબાઈ માના મંદિરે આવવું જ પડશે. રામજી ખાંગણવાળા ખોટા વિડીયો ચડાવીશ તો પણ તારે પણ મારી નાતમાં જવાબ દેવો પડશે. બોલો ચારબાયુ માની બાપા દાદાની. રેડી ઓકે.